ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 90. સબૂર નાગર સાહેબ. હરીશ તાડુક્યો. નાગર અટક્યા. એક પોલીસ અફસરને તેના કામમાંથી અટકાવો એ ગુનો બને છે હરીશ, તે બોલ્યા. હું મારી ફરજ પર છું. તમે તમારી ફરજ બજાવો નાગર સાહેબ, હું મારી ફરજ બજાવું છું, હરીશ બોલ્યો અને તેણે પિસ્તોલ ઊંચી કરી. અદાનું અપહરણ થયું ત્યારે તમારી ફરજ ક્યાં હતી નાગર સાહેબ? આ સરજુની જિંદગી તબાહ થઈ ત્યારે તમારી ફરજ ક્યાં ગઈ હતી? જેને માટે તમે આ ફરજનું નાટક કરી રહ્યા છો એ કોઈ મહાત્માઓ નથી મિસ્ટર નાગર. તારે જે બોલવું હોય તે તું બોલી શકે છે. મારા હાથમાં એ બેગ નહીં આવે ત્યાં સુધી હું જંપવાનો નથી, અને હું જીવતો હોઈશ ત્યાં સુધી હું ડરવાનો નથી, કહીને નાગર સાહેબ આગળ વધ્યા. હું તમને ચેતવણી આપું છું, હરીશ બોલ્યો, અને નાગર સાહેબ તેમજ જીગરની વચ્ચે આવીને ઊભો રહ્યો. નાગરે બીજું ડગલું ભર્યું. મારે એ બેગ જોઈએ, તદ્દન સ્થિર અવાજે તે બોલ્યા. તેમનું શરીર ધ્રુજતું હતું પણ તેમનો અવાજ તદ્દન સ્થિર હતો. નાગર સાહેબ, મને નર્વસ ન કરો. મારાથી ગોળી છૂટી જશે અને મને પરવા નથી. મારી જિંદગીમાં મેં જે કંઈ કામ કર્યું છે તે નિષ્ઠાપૂર્વક જ કર્યું છે. મરવાથી મને સહેજ પણ બીક નથી, કહીને તેમણે બીજું ડગલું ભર્યું. હરીશ અને જીગર બંને થોડા પાછળ હટ્યા. નાગર સાહેબ, આઈ વોર્ન યુ, હરીશે રાડ પાડી. નાગર હસ્યા અને આગળ વધ્યા. હરીશે ગોળી છોડી અને બીજા નાનકડા ફટ અવાજ સાથે એ નાજુક પિસ્તોલમાંથી ગોળીઓ છૂટી. તેના નાળચા પાસે ચકમકની જેમ ચમકારા થયા. જીગર અને સરજુના મોંમાંથી બૂમ પડી ગઈ. હરીશે ગુસ્સે થઈને પિસ્તોલનો ઘા કર્યો. જીગરને હતું કે હમણાં નાગર સાહેબ ઢગલો થઈને પડી જશે, પણ ચિત્તોડની ચટ્ટાનની માફક તે અડીખમ ઊભા રહ્યા. હરીશે ગોળીઓ છોડી હતી, પણ તે નાગર સાહેબને મારવા માટે નહીં, તેનો ગુસ્સો, તેની નિસહાયતાને ઠાલવવા માટે. મને ખાતરી હતી હરીશ. હરીશે ઘા કરેલી પિસ્તોલ નાગરની છાતીમાં વાગી હતી. તેનાથી તેમના ફેફસામાંથી આપોઆપ ઉધરસ નીકળી આવી હતી, પણ તે ડગ્યા ન હતા. મને ખાતરી હતી હરીશ. પિસ્તોલ ચલાવવી અઘરી વાત નથી, પણ કયા માણસ પર પિસ્તોલ ચલાવવી તે નક્કી કરવું અઘરું છે. સ્ટોપ ધ નોનસેન્સ નાગર સાહેબ, જીગર બરાડી ઉઠ્યો. હરીશ નાગરની સામે પીઠ ફેરવીને ઊભો રહી ગયો. જીગર તેમની નજીક આવ્યો. હરીશે નાગર પર ખરેખર ગોળી ન ચલાવી તેનાથી તેને નિરાશ થઈ હતી, પણ આ બેવકૂફ પોલીસવાળો તેમની સઘળી મહેનત પાણીમાં નાખી રહ્યો હતો. એ જીગરથી સહન થાય તેમ ન હતું. નાગર સાહેબ, તમારે અમારી ધરપકડ કરવી છે ને? તમારે અમને ફરીથી જેલ ભેગા કરવા છે, ફાંસીને માચડે ચડાવવા છે. તમને ખબર નથી આ બદમાશોએ અમારા પર શું વિતાડી છે તે? એ બેગ. નાગર સાહેબને ફરી ઉધરસ આવી. તેમનાથી ઊભું રહેવાતું ન હતું. તેમના હાથમાંથી હવે લોહીને બદલે ચરબીયુક્ત પાણી જમવા માંડ્યું હતું. તેમનું શરીર ધ્રુજતું હતું. તે હાથ દબાવીને માંડ માંડ ઊભા રહેતા હતા. જીગર તેમની સામે જોઈ રહ્યો. એ બેગ, તે બોલ્યા અને પાછા હઠ્યા. તેમણે ભીતનો ટેકો લીધો. કંઈ પણ બોલ્યા વગર હરીશ જઈને તેમની નજીક આવ્યો અને એરબેગ તેણે નાગર સાહેબની સામે ધરી. નાગરે પોતાનો જમણો હાથ લાંબો કર્યો, પણ ખભા અને બાહુ પાસે વાગેલી બુલેટને કારણે તેમનાથી હાથ લાંબો થઈ શક્યો નહીં. તેમના મોંમાંથી વેદનાનો હુંકારો નીકળ્યો. તમારે આ બેગ જોઈએ છે ને સાહેબ? લઈ લ્યો બેગ અને કરી લો અમારી ધરપકડ, હરીશ બોલ્યો. નાગર સાહેબે ફરી પોતાના જમણા હાથ પર તેમનો ડાબો હાથ દબાવી દીધો હતો. ભીત સાથે શરીર અઢેલીને તે ઊભા રહ્યા હતા, પણ તે જાણતા હતા કે ઝાઝીવાર તેમનાથી ઊભા રહી શકાવાનું નથી. તે એ પણ જાણતા હતા કે તેમનાથી આ લોકોની સામે પણ થવાય તેમ ન હતું. મારે તમને જેલમાં મોકલવા નથી. તમને સજા થાય તેમાં મને રસ નથી, તે બોલ્યા અને ધીરેથી ભીતને ટેકે લસરીને નીચે બેસી ગયા. બેગની વાત ઘડીભર ભૂલાઈ ગઈ. જીગર, હરીશ અને સરજુ ત્રણેય જણ તેમની પાસે દોડી ગયા. નાગર સાહેબના મોંમાંથી વેદનાના ઉંકારા નીકળવા માંડ્યા હતા. જીગરે ગજવામાંથી રૂમાલ કાઢ્યો. સરજુએ રૂમાલ તેના હાથમાં લઈ લીધો અને નાગર સાહેબના ઘા પર જોરથી બાંધ્યો. થોડી વારે નાગરને કળ વળી. ગમે તેમ પણ એ મરદ આદમી હતો. અલબત્ત તે જીગર કે હરીશ જેટલા જુવાન ન હતા. આઈ એમ ઓલ રાઇટ, તે બોલ્યા. થોડી વાર માટે બધા મૂંગા જ ઊભા રહ્યા. પછી ધીરેથી પ્રયત્નપૂર્વક નાગર સાહેબ ઊભા થયા. વી મસ્ટ ગો ડાઉન. આપણે નીચે જવું પડશે. ગેસ્ટ હાઉસ પરથી મેસેજ આપવો પડશે. કોને? દેવકીનંદન મિશ્રને, હોમ મિનિસ્ટરને. શા માટે? કહેવા માટે કે તેમનો ભાઈ મરાયો છે, નાગર સાહેબ બોલ્યા. અને પછી? સરજુએ પૂછ્યું.
પછી નાગરે તેની સામે જોયું. મેં પણ આખી જિંદગી આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં વિતાવી છે છોકરી, મારે તમને મદદ કરવાની છે, તે બોલ્યા અને તેમણે બેગ લીધા વગર જ ચાલવા માંડ્યું. પાનિયાએ ફાનસ ઉઠાવ્યું. જીગર અને હરીશ સ્તબ્ધતાથી એક ક્ષણ ઊભા રહ્યા. નાગર સાહેબ, જીગરે પૂછ્યું. એ બેગ લઈને મારી સાથે આવો, તે બોલ્યા. નહીં, હરીશ બોલી ઉઠ્યો. તમારે બેગ જોઈતી હોય તો તમારી જાતે જ ઉઠાવી લો નાગર સાહેબ. એકવાર હું તમારાથી છેતરાયો છું, બીજી વાર હું છેતરાઈશ નહીં. નાગર પગથિયા પાસે ઊભા રહ્યા. થોડે દૂર રઘુનંદનની લાશ પડી હતી. પાનિયાએ પકડેલા ફાનસને અજવાળે તેનું તૂટી ગયેલું જડબું ભયાનક લાગતું હતું. હરીશ જૈન, તું હજુ મને ઓળખી શક્યો નથી, કહીને તેમણે રઘુનંદનની લાશ તરફ નજર નાખી અને ચાલવા માંડ્યું. હરીશે જીગર સામે જોયું. જીગરે ઝૂકીને બેગ ઉઠાવી અને તેણે હરીશને ઈશારો કર્યો. નાગર સાહેબ ધીરેથી ડગલા ભરતા રૂઠી રાણીની મહેલતના પ્રાંગણમાં પહોંચ્યા. તેમના પગમાં કશું કથળાયું. તેમને અડબોટિયું આવ્યું. જીગર દોડીને તેમની નજીક પહોંચ્યો. તેમને ટેકો આપ્યો. તેને આંધળા આદા યાદ આવ્યા. પોતાના આદાને દોરતો હોય તેમ એ ઘવાયેલા પોલીસમેનને ટેકો આપીને તે ચાલ્યો. પાનિયા, તું વચ્ચે આવી જા, સરજુએ બૂમ પાડીને તેને કહ્યું. પાનિયો ફાનસ લઈને વચ્ચે આવી પહોંચ્યો. આગળ જીગર અને નાગર, તે પછી હાથમાં ફાનસ લઈને પાનિયો અને તેની પાછળ સરજુ અને હરીશ. એમ પાંચે જણાએ પહાડીનો ઢોળાવ ધીરે ધીરે નીચે ઉતર્યા. જીગર અને હરીશના મનમાં જાતભાતના વિચારો આવતા હતા. બંને જાણતા હતા કે અહીંથી ભાગવું તો તદ્દન આસાન હતું, પણ જિંદગીભર ભાગતા રહેવું એ આસાન વાત ન હતી. તેમણે ધાર્યું હોત તો નાગર સાહેબને ખતમ કરીને તે ચૂપચાપ ચાલી જઈ શક્યા હોત, પણ તેમનાથી એ થઈ શકે તેમ ન હતું. તેમની નસોમાં સદ્ગૃહસ્થોનું લોહી ફરતું હતું. શા માટે તે આ બેગ સંતાડી રાખી હતી? શા માટે? નાગર સાહેબે જીગરને પૂછ્યું. એ બેગ જો મેં આપી દીધી હોત તો હું જીવતો રહ્યો ન હોત નાગર સાહેબ, હરીશ પણ જીવતો ન હોત, જીગરે કહ્યું. નાગર કંઈ બોલ્યા નહીં, પણ તેમને એ વાત સમજાતી હતી, માટે જ તે ખૂબ શ્રદ્ધાપૂર્વક આત્મવિશ્વાસથી વર્તતા હતા. જ્યાં સુધી આ છોકરાઓ પાસે એ બેગ હતી ત્યાં સુધી તેમનો વાળ વાંકો કરવાની કોઈની મગદૂર ન હતી. બોટ હાઉસની બત્તીઓ ઝલતી હતી. રઘુનંદનનો ડ્રાઈવર, બોટ હાઉસનો નોકર નાથુસિંહ અને ચોકિયાત ભારે અજંપામાં હતા. બોટ હાઉસમાં શું થયું તેનો ચિતાર નાથુસિંહે આપ્યો હતો, પણ કોઈને સમજાતું ન હતું કે વાત શું હતી. પાનિયો, જીગર, નાગર, હરીશ અને સરજુ બોટ હાઉસમાં આવ્યા ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. થોડીક પળોમાં બોટ હાઉસ પ્રવૃત્તિથી ધમધમી રહ્યું. પ્રથમ વખત જીગર, હરીશ, સરજુ અને પાનિયાએ બોટ હાઉસની બત્તીઓને અજવાળે એકમેકના ચહેરા જોયા. કોઈ કોઈને ઓળખી શકે તેવા એ ચહેરા ન હતા. હરીશે બેડરૂમના પલંગ પર પેલો બેગ જેવો હોલડોલ મૂક્યો. ડીએસપી નાગર કેવળ પોતાના મનોબળ પર ટકી રહ્યા હતા. તરબૂચની એક કાપેલી પેશીની માફક નાગરના બાહુ અને ખભામાંથી માંસપેશીનો એક ખાસ્સો મોટો ટુકડો કપાયો હતો. અલબત્ત એ ઈજા મરણકોલ ન હતી, પરંતુ તેની વેદના અપરંપાર હતી. હવે આપણે શું કરવાનું છે? જીગરે નાગર સામે જોયું અને પૂછ્યું. નાગરે ફિક્કું સ્મિત વેર્યું. આપણે ગૂંચો ઉકેલવાની છે, નાગર બોલ્યા, પણ તે પહેલાં બધાને સારવારની જરૂર છે. હરીશને સારવારની જરૂર નથી. ઇઝ ઓકે નાગર સાહેબ, મારું માનવું છે કે તેની અહીંયા જરૂર પણ નથી. આજે જે કંઈ બન્યું છે તેમાં હરીશ અને સરજુ ન હોય તે જ યોગ્ય છે. વળી લૂંટનો માલ મેં સંતાડ્યો હતો. હરીશને તેની કોઈ ખબર ન હતી. એ બંને આ વાતમાં ક્યાંય નથી. અને છતાં છે, નાગરે કહ્યું. એક મિત્ર તરીકે, મારા જીગરજાન દોસ્ત તરીકે ખરો, પણ એક સહઅપરાધી તરીકે નહીં, જીગરે કહ્યું અને હરીશ સામે જોયું. હરીશ, તું જઈ શકે છે. સરજુને પણ લઈ જા. તમે બંને આ બાબતમાં ક્યાંય હોવા ન જોઈએ. નાગર સાહેબ એ વાત માને કે ન માને, મને આ ઘટનાના પરિણામો, જે કંઈ પરિણામો આવે તેનો ડર નથી. તારી સફાઈ માટે આખી ઘટનાના દાર્શનિક તરીકે પણ હરીશની જરૂર પડશે, નાગરે કહ્યું. નાગર સાહેબ, આ મારો હરીશ ખૂબ જ સેન્ટિમેન્ટલ આદમી છે, જીગરે કહ્યું. તેને બોલતા તકલીફ પડતી હતી. તેના હોઠ સૂજીને લાકડાની સુંદર મોય જેવા થઈ ગયા હતા. તેના પર ચળ આવતી હતી. તે જીભ ફેરવતા ફેરવતા બોલ્યો. એ બહાદુર છે, પણ ભલો, નાગર સાહેબ, આ આખી વાતમાં મારે કોઈ દાર્શનિક સાક્ષીની જરૂર નથી. સાક્ષીની જરૂર તમારે પડવાની છે. તમારે ઘણું બધું સમજાવવાનું રહેશે, મારે નહીં. લેક્ચર ફાડવાનો અત્યારે સમય નથી જીગર, નાગર બોલ્યા. સરજુ ટોયલેટમાં ગઈ હતી. તે બહાર આવી.
તેના ચહેરા પર આઘાત હતો. ટોયલેટના અરીસામાં તે પોતાનું મોં જોઈને આવી હતી. તે બહાર આવી ત્યારે જીગર બોલતો હતો અને હરીશ તદ્દન સ્વસ્થતાથી સાંભળતો હતો. તે જીગરને બરાબર ઓળખતો હતો. વર્ષોથી તે મિત્રો હતા. ગોવિંદ, ચંદન, અશોક એ બધા વચ્ચે જાણે એક જ હૃદય, એક જ દિમાગ વહેંચાયું હોય તેમ તે એકમેકને બરાબર સમજી શકતા. છતાં આજે એક નવો જ જીગર તે જોઈ રહ્યો હતો. નાગર સાહેબ, આ સમય અને તક આપણને ફરી ક્યારેય પ્રાપ્ત નહીં થાય, સિવાય કે તમે પણ મારી જેમ જ વિચારતા હો. એટલે? નાગરે આશ્ચર્ય ઠાલવ્યા વગર જ પૂછ્યું. નાગર સાહેબ, તમને કદાચ એમ હશે કે 3 લાશોથી ગભરાઈને અમે ભાગી જઈશું, લૂંટનો માલ લઈને કે તમને મારીને અમે પલાયન થઈ જઈશું. પણ અમે તે ન કર્યું. તેનાથી મુસીબત અમને થવાની નથી, તમને થશે. જો હરીશ અને સરજુ અહીંથી ચાલ્યા જાય, લૂંટનો માલ લઈને આપણે 2 ચાલ્યા જઈએ તો કશું થવાનું નથી. અને થશે તો એ લૂંટનો માલ આપણને કોઈ જબરજસ્ત કિલ્લાની જેમ રક્ષણ આપી શકશે. વળી આખી જે ઘટના બની તેમાં અમારે તમારી કોઈ જરૂર નથી રહેવાની. તમારે અમારી મદદ લેવી પડશે. જીગર, એક વાત સમજી લે કે... સમજુ છું નાગર સાહેબ. જીવનમાં તમે ક્યારેય લાંચ નથી લીધી એવું કહેવા માગો છો ને? કે પછી જિંદગીમાં ક્યારેય સોદાબાજી નથી કરી એમ કહેવાનું છે? તમારે જે કહેવું હોય તે કહો. મારો અનુભવ તદ્દન જુદો છે. માણસના જીવનમાં ક્યારેક તો એવી પળ આવે છે જ્યારે તેને યુધિષ્ઠિર જેવી દ્વિધા અનુભવવી પડે છે. હું સમજી શકું છું નાગર સાહેબ કે અત્યારે તમારી પરિસ્થિતિ એવી છે. બોલો, શી મદદ જોઈએ છે તમારે? જીગર, તું મારી સાથે સોદાબાજી કરવા માગે છે? નાગરે પૂછ્યું. તેમણે પૂછવું કંઈક જુદું હતું, પણ તેમને એક સીધો સાદો, હરીશ અને સરજુ સમજી શકે તેવો પ્રશ્ન કર્યો. નહીં નાગર સાહેબ, આજે ગંગા ઉલટી વહે છે. સોદાબાજી મારે કરવાની નથી, તમારે કરવાની છે. વળી મારે સોદાબાજી કરવાની જરૂર પણ નથી. હું નિર્ભય છું. નિર્ભય છું માટે જ મારી જીત છે. જીગરે કહ્યું. નાગર સાહેબ, હવે તમે નિર્ણય લો છો કે તમારે બદલે મારે નિર્ણય લેવાનો છે? સમય વહી જશે, તેની સાથે આખી ઘટનાનું સ્વરૂપ બદલાતું જશે. માટે જે કંઈ કરવું હોય તે આપણે જલ્દી કરવું જોઈએ. મારા ધારવા કરતાં તું વધારે ચાલાકીથી વાત કરી રહ્યો છું. ચાલાકી નથી નાગર સાહેબ, કેવળ ગણતરી છે. તમને એ પણ ખ્યાલ હતો કે મેં બેંક ઓફ મેવાડની લૂંટનો માલ છુપાવ્યો છે. તમને એ પણ ખ્યાલ હશે જ કે જેલમાંથી છૂટ્યા પછી એ માલ લેવા માટે હું પ્રયત્ન કરીશ. અને એટલે જ તમે મારો પીછો કર્યો, અને તે પણ ચૂપકીદીથી, એકલા જ, બીજા કોઈને પણ સમાચાર આપ્યા વગર. એવું નથી. હેડક્વાર્ટર્સમાં ભાગ્યે જ કોઈને આની ગંભીરતા સમજાઈ હશે. કદાચ તમે પોતે પણ એ ગંભીરતા સમજી નહીં શક્યા હો. બાકી એ ખ્યાલ તમને મારો પીછો કરતા ઢીલ્લો અને ઈસા બંઠરને જોઈને આવ્યો હશે, અથવા તો ત્યારબાદ સરજુને જોઈને આવ્યો હશે. ગમે તેમ પણ જે મિનિટે તમે એ ગંભીરતા સમજ્યા તે મિનિટે આખી તપાસ તમારા એકલાના માથા પર લઈ લીધી. હવે નાગર સાહેબ, મને તમે કહેશો કે આવી ભયાનક તપાસ કરવાની હોય તો કોઈ પણ અક્કલવાળો પોલીસ અધિકારી એકલો તપાસ કરવાનું રાખે ખરો? તે પોતાની સાથે કમસે કમ એકાદ જણને તો જરૂર રાખે. પણ તમે એવું ન કર્યું. કેમ ન કર્યું? કેમ ન કર્યું? જીગરે પૂછ્યું. કેમ ન કર્યું? હરીશે પૂછ્યું. એ જ પ્રશ્ન મહત્વનો છે હરીશ. તેમણે એમ ન કર્યું કારણ કે તેમને પોતાને રસ હતો, અંગત રસ હતો. તેમ ન હોત તો તેમણે પોલીસના અન્ય અધિકારીઓને પોતાની સાથે રાખ્યા હોત. જીગરે ખુલાસાઓ રજૂ કરવા માંડ્યા. નાગર સાહેબે સોફાની પીઠ પર પોતાની પીઠ ટેકવી, આંખ મીચી અને સાંભળી રહ્યા. તે ઘડીભર ખોવાઈ ગયા હોય તેમ તદ્દન અવાચક બેસી રહ્યા. તેમની ધારણા કરતાં કંઈક ઊંધું જ થયું. જો મહેલમાં આવી ધમાલ, આવું ધીંગાણું ન થયું હોત, મધમાખીઓને કારણે જે બન્યું તેવું ન બન્યું હોત, તો નાગર સાહેબ પોતાનું ધાર્યું કરી શક્યા હોત.